વાત કરીએ અમદાવાદની 7th ડે સ્કૂલ સામે હવે વાલીઓએ મોરચો ખોલ્યો છે। જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિના લોકોએ વિરોધ કર્યો અને સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી માન્યતા અંગે પુરાવાની માંગ કરવામાં આવી છે। એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ અને બીયુ સર્ટિફિકેટ આપવા મંડળે માંગ કરી છે। ત્યારે મનપાની શોકોઝ નોટિસ સહિતની માહિતી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ એએમસીના એસ્ટેટ વિભાગે ફટકારી હતી નોટિસ। બીયુ અને લીઝ સર્ટિફિકેટ અંગે સ્કૂલને નોટિસ ફટકારી હતી, શોકોઝ નોટિસ ફટકારી હતી। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળા પાસેથી માંગ્યા હતા 12 દસ્તાવેજ। એએમસી કે ડીઈઓ સમક્ષ શાળા પ્રશાસને દસ્તાવેજો હજી સુધી રજૂ કર્યા નથી। વૈમનસ્ય ઊભું થઈ ગયું છે અને સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ કાર્ડ રમી માતા પિતાને ફક્ત બહેલાઈ ફૂસલાઈને એક જ વાત કરવામાં આવે છે કે ચિંતા ના કરો, અમારી પાસે બધું જ છે। જો બધું જ છે તો શિક્ષણ વિભાગને એ વસ્તુઓ પ્રોવાઈડ કેમ કરવામાં નથી આવી? શિક્ષણ વિભાગે આ પ્રકારનો રિપોર્ટ બનાવી ગાંધીનગર કેમ મોકલેલો છે? કોર્પોરેશનને કેમ ભાડાપટ્ટો રદ કરવો? આ પ્રકારની વિષયો મૂક્યા છે। જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે, જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે। અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે, બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે અને બાળકો નિશ્ચિંત બને। अभी जो बीयू का बोल रहे परमिशन सब है हमारे पास और हमने पहले दिया था, पता नहीं वो क्यों बोल रहे कि नहीं दिया। अभी हमने फिर से फाइल बनाई है और फिर से दे रहे हैं और हम लोग स्टेट लेवल पे भी फाइल दे रहे हैं। अभी दूसरी बात रही लीज़ की, और लीज़ की हमारे यहाँ कोई प्रॉब्लम नहीं है। ओके, जो पहले बताया गया था वही हो रहा है।